Myself, Professor J.K. Patel, I teach mathematics of degree engineering. Today we are going to take the subject probability and statistics, unit number 3 and lecture number 20. The name of our unit is basic statistics. Today we are going to take some examples of geometric mean. બરાબર તો geometric mean ના આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 1. The marks obtained by a student are given by 10, 20, 30, 5, 15, 25 and 35 in different 7 subjects. બરાબર એક સ્ટુડન્ટ છે એના જુદા જુદા 7 વિષયમાં જુદા જુદા માર્ક્સ છે. Find GM. Solution: GM equal to x1 multiply x2 multiply x3 up to xn raised to 1 upon n equal to 7. x1 is 10 multiply 20 multiply 30 multiply 5 multiply 15 multiply 25 multiply 35 raised to 1 upon 7. તો એનું સાદું પાડવા માટે આપણે શું કરીશું? 1 upon 7 આગળ લઈ લઈશું. અહીં અંદર log લઈ લઈશું ને આપણે એન્ટી log. તો એન્ટી log 1 upon n એટલે 1 upon 7 log 10 plus log 20 plus log 30 plus log 5 plus log 15 plus log 25 plus log 35 આ બધાનો log એટલે 2 સિગ્મા log xi. એન્ટી log 1 upon 7 log 10 એટલે 1 log 20 એટલે 1.3010 log 30 એટલે 1.4771 log 5 એટલે 0.6990 plus log 15 એટલે 1.1761 log 25 એટલે 1.3979 plus 1.5441 આવા બધાનો સરવાળો લઈએ આપણે તો 8.5952 થાય. એને 7 વડે ભાગી નાખો બરાબર એટલે શું થશે? 1.2279. હવે એનો એન્ટી લોગ લો તો એન્ટી લોગ ઓફ 1.2279 that is 16.9 which is our required geometric mean. Example number 2. Find geometric mean for the following distribution. We are given distribution wages paid a number of persons. બે વસ્તુ આપેલી છે એટલે વેતન 60, 62, 64, 68, 70 અને નંબર ઓફ પર્સન 3, 2, 4, 2, 4. તો સોલ્યુશન માટે આપણે ફોર્મ્યુલાની જરૂર પડશે અને ટેબલ બનાવવું પડશે. તો ફોર્મ્યુલા gm equal to nt log 1 upon n અંદર મૂકશો તો વાંધો નહીં, બહાર મૂકશો તો વાંધો નહીં. 1 upon n sigma I equal to 1 to n fi into log x નંબર 1 ફોર્મ્યુલા નંબર 1. તો આપણે ટેબલ બનાવીશું x f આવૃત્તિ log x f અને log x નો ગુણાકાર. તો 60, 62, 64, 68, 70 આપેલા છે. x fi 3, 2, 4, 2, 4 આપેલી છે. તો ઉભો સરવાળો કરવાનો n equal to 15 થાય. હવે log x એટલે log 60 એટલે 1.77815 log 62 એટલે આ જવાબ આવે. log 64 એટલે આ જવાબ આવે. log 68 એટલે આ આન્સર આવે. log 70 એટલે 1.84510. હવે શું કરવાનું? f મલ્ટીપ્લાય log x એટલે 3 મલ્ટીપ્લાય 1.77815 that is 5.33445. હવે 2 મલ્ટીપ્લાય આ પદ તો જવાબ આવશે 4 મલ્ટીપ્લાય 1.80618 તો 7.22472. પછી આ બેનો ગુણાકાર અહીં આવશે, આ બેનો ગુણાકાર અહીં આવશે. કેલ્શિયમ મદદથી સરળતાથી તમે ગુણાકાર કરી શકશો. હવે f * log x ઉભો સરવાળો લો કેલ્શિયમ મદદથી. તો સિગ્મા f log x સમેશન ઓફ f log x તો 27.18937 આવશે. ફ્રોમ ફોર્મ્યુલા નંબર 1 gm equal to nt log 1 upon 15 એના બદલે 15 મૂક્યા અને અહીં સિગ્મા f log x તો 27.18937 અને 15 વડે ભાગો એટલે 1.81262 થાય અને એનો એન્ટી લોગ લો એટલે 64.9561 થાય. હવે એક્ઝામ્પલ નંબર 5 આપણે 3 લઈએ. ફાઇન્ડ જીઓમેટ્રિક મીન ફોર ધ ફોલોઇંગ ડેટા ઓફ ફૂટબોલ પ્લેયર્સ. ફૂટબોલ પ્લેયર્સ માટે ડેટા આપેલો છે. ગોલ્સ કેટલા થયા અને નંબર ઓફ પ્લેયર્સ તો વર્ગ આપી દીધો છે 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 and 40 to 50. આવૃત્તિ લઈએ આપણે નંબર ઓફ પ્લેયર્સ 5, 9, 10, 16 અને 4 આપી દીધો છે. તો સોલ્યુશનમાં આપણે પહેલા ફોર્મ્યુલા જોઈશું. gm એટલે જીઓમેટ્રિક મીન ઇક્વલ ટુ nt log કૌંસમાં 1 upon n સિગ્મા I equal to 1 to n fi into log x. Equation number 1, formula number 1. And now
હવે જો વર્ગ આપી દીધો છે આપણો, આવૃત્તિ આપી દીધી છે, વર્ગ આપ્યા હતા 0 થી 10, 10 to 20, જે વર્ગ આપેલો લખી દો, બાજુમાં નંબર ઓફ પ્લેયર્સ એટલે fi ની આવૃત્તિ થાય, ફ્રીક્વન્સી 5, 9, 10, 16, 4, fi નો સરવાળો સિગ્મા fi, તો n = 44 થાય. મિડ વેલ્યુ એટલે 0 + 10/2 that is 5, 10 + 20/2 that is 30/2 એટલે 15. હવે ગાળો 10 તો છે, 5 માં 10 ઉમેરો એટલે 15, 15 માં 10 ઉમેરો 25, 25 માં 10 ઉમેરો 35, 35 માં 10 ઉમેરો 45, ઓટોમેટિક મિડ વેલ્યુ સેટ થઈ જાય. log xi એટલે આનો log 5 એટલે 0.6990, log 15 1.1761, log 25 1.3979, log 35 1.5441, log 45 1.6532. હવે fi into log xi આ બંનેનો ગુણાકાર i * 0.6990 તો 3.4950. આ બંનેનો ગુણાકાર અહીં આવશે, આ બંનેનો ગુણાકાર અહીં આવશે, આ બંનેનો ગુણાકાર અહીં આવશે અને આ બંનેનો ગુણાકાર અહીં આવશે. કેલ્સીની મદદથી આપણે સરળતા રીતે મૂકી શકીશું. હવે fi into log xi ને 1 2 3 4 5 પદનો સરવાળો લો તો સિગ્મા fi into log xi તો 59.3773 આવશે. Now from formula number 1, geometric mean equal to nt log 1/n ના બદલે 44 અને સિગ્મા fi log xi ના બદલે 59.3773. તો આનું 44 વડે ભાગો તો 1.3495 આવશે. તો nt log of 1.3495 તો 22.37 આવશે. And now example number 4. So the price of cereals એટલે અનાજ increased એટલે વધારો થાય by 5% from 2005 to 2006. 2005 થી 2006 માં અનાજની કિંમતમાં વધારો કેટલો થયો? 5%. 8% from 2006 to 2007. 2006 થી 2007 માં વધારો કેટલો થયો? 8%. And 77% from 2007 to 2008. અને 2007 થી 2008 ની અંદર 77% વધારો થયો. The average increase એટલે સરેરાશ વધારો from 2005 to 2008 is quoted as 26.2 એનો ભાવ and not 30%. 30% નહીં. Explain and verify the result. સમજાવો અને પરિણામ મેળવો. પરિણામ સરખાવો. તો સોલ્યુશન જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 4. ઇન્ક્રીઝ ઇન પર્સન 5, 8 અને 77. પ્રાઇસ એટ એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે કિંમત તો બેઝ પ્રાઇસ 100 અને પ્લસ આ 5% ઉમેરાશે 5 એમ પર્સન્ટેજ 5 આપણો ઉમેરાશે. log x ચલો બેઝ પ્રાઇસ 100 અને x પર તો 105 કેમ થયો? 5 પ્લસ બેઝ પ્રાઇસ એટલે પછી 5 તો પછી 8 પ્લસ બેઝ પ્રાઇસ એટલે 108 અને પછી 77 પ્લસ 100 તો 177. log x એટલે 105 નો log 2.0212, 108 નો log 108 તો 2.0334 અને log 177 તો 2.2480. log x આ ત્રણ પદ છે 1 2 3 એનો ઉપર સરવાળો લો તો સમેશન log x = 6.3026. We know that the formula for geometric mean here we are given m = 3, 1, 2 and 3. So gm = nt log 1/n sigma I = 1 to n fi log xi. તો nt log 1/3 એના બદલે અને આનો સરવાળો આવે તો 6.3026. તો આને 3 વડે ભાગી નાખો તો 2.1009. તો આના nt log લેવાથી 126.2 થાય. Average increase equal to 126.2 minus base value 100 that is 26.2%. Here the arithmetic mean is 5 plus 8 plus 77/3 that is 90/3 that is 30, which is not correct measure as GM is suitable measure for averaging rate of increase or decrease. બરાબર I 26.2 હતો અને I 30. Example number 5. Find out the average rate of decrease એટલે ઘટાડાનો સરેરાશ દર in visitors of a museum if it came down by 15% on Monday, 20% on Tuesday and 30% on Wednesday. બરાબર એટલે એવરેજ રેટ ઘટાડાનો સરેરાશ દર શોધવાનો છે આપણે.
તો ત્રણ કોલમ બનાવીશું આપણે. ડિક્રીઝ ઇન એટલે n%, નંબર ઓફ વિઝિટર્સ એટલે 100 માઈનસ કાકર ઘટાડો છે એટલે 100 માઈનસ 15, 100 માઈનસ 20, 100 માઈનસ 30 અને log xi. તો 15, 20 અને 30 ત્રણ આપેલા હતા આપણા. 100 માંથી 15 બાદ કરો તો 85, 100 માંથી 20 બાદ કરો તો 80, 100 માંથી 30 બાદ કરો તો 70. તો log 85 તો 1.9294, log 80 તો 1.9031 અને log 70 1.8451. તો સિગ્મા log xi ઉભો સરવાળો 5.6776. Now geometric mean is equal to NT log is equal કૌંસમાં 1 upon n sigma I equal to 1 to n fi log xi બરાબર. તો NT log n એટલે 1 2 અને 3 એટલે 1 upon 3 અને 5.6176 મૂકી દો. આને 3 વડે ભાગી એનો NT log લે તો 78.07 આન્સર આવે. The decrease is 100 minus 78.07, that is 21.93%. This completes the topic and this completes the lecture.